નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ આસારામને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરતની યુવતી સાથે દુષ્કર્મના કેસમાં ગાંધીનગર કોર્ટે આસારામને આજીવન કારાવાસની સજા ફટકારી છે। તેમને આ સજા સામે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ પણ દાખલ કરી છે। સુપ્રીમ કોર્ટે 31 માર્ચ સુધી તબીબી કારણોસર વચગાળાના જામીન આપ્યા હતા। તેથી વધુ જરૂર પડે તો હાઈકોર્ટમાં જવાની છૂટ આપી હતી, જેથી ગુજરાત હાઈકોર્ટે માર્ચ મહિનાની 30 જૂન સુધીના જામીન આપ્યા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હવે આસારામ દ્વારા જામીન અરજીને લંબાવવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે। એના પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। હાઈકોર્ટે 1 મહિના જામીન લંબાવ્યા છે। આસારામે વધુ 3 મહિના જામીન વધારવા માટે માંગ કરી હતી। હાઈકોર્ટમાં ડબલ જજની બેન્ચ આ જામીન છેલ્લી વખત 1 મહિનો વધાર્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ પહેલા 27 જૂન હાઈકોર્ટે 7 જુલાઈ સુધી જામીન લંબાવી આપ્યા હતા। અરજી મુજબ આસારામ વયો વૃદ્ધ અને બીમારીથી પીડાતા હોવાનું નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી સર્ટિફિકેટ પણ રજૂ કરવામાં આવ્યું હતું। અગાઉ હાઈકોર્ટે આસારામના પુત્ર નારાયણ સાંઈને જોધપુર ખાતે આસારામ ખાતે મળવા જવા 5 દિવસની હંગામી જામીન આપતા હુકમ પસાર કર્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।